જ્યારે માણસને વૃદ્ધાવસ્થા આવે છે ને ત્યારે એના શરીરની શક્તિ જે હોય ને એ જીર્ણ થઈ જાય, પણ અંદરની શક્તિ હોય ને પાછી ઉત્પન્ન થાય, જાગૃત થાય, બધું ખાવાનું મન થાય, બધી ઈચ્છાઓ જાગૃત થાય, પણ પછી કંઈ કરી ન શકાય, ગઢપણ આવે ને એટલે વૃદ્ધાવસ્થા પહેલા યુવાનીમાં તમે ભક્તિ કરી શકો, પછી વૃદ્ધાવસ્થામાં કરશું કે ન કરી પછીની વાત છે. યુવાનીમાં તમે ભક્તિ કરો એ સાચું. ગુણાતીતાનંદ સ્વામી એની હારે 2-5 જણા આવેલા, સાધુની કૃપા કોને કહેવાય. અને એટલી બધી ઠંડી પડી કે સ્નાન કર્યા પછી હાવ એમ કહેવાય કે એટલી બધી ઠંડી પડી કે પોતાનું શરીર છે જીર્ણ છે, ધ્રુજવા માંડ્યું. અને એમાં બાવલા નામનો મુસલમાનનો દીકરો છે એ ત્યાંથી નીકળ્યો. એને એમ થયું કે આ બાપુ છે એ ઠરી ગયા, પોતાનો લાકડાનો ભારો મજૂરી કરે એ લાકડાનો ભારો છે એને હળગાવી નાખ્યો. અને સ્વામીને એમ થયું કે આ કોણ છે, સાધુ છે રે, એ તમારો ભાગ ફેરવી નાખે, તમારા નસીબ ફેરવી નાખે. અને હાથ લીધો, હાથમાં લઈને આમ લીટો કરી દીધો કે શું કામ કરે છે, કે મજૂરી કામ કરું છું બાપુ, ભારા ઉપાડું છું, કે હવે આજથી તારા ભારા ઉતરી ગયા. કહેવાનો અર્થ એ છે ત્યાંથી બાવલાને નીકળવાનું થાય. રસૂલ ખાન છે ઈ વખતે ગાદીએ, અને એને હવારમાં નીકળવાનું થયું ને આમ કરીને આમ એની બેન નીકળી, બેન ભાઈ બે નીકળ્યા. એની બેનને સામે જોયું, પણ રૂપના અંબાર જેવી દીકરી છે. એને કીધું કે આની હારે મારે નિકાહ કરવા છે, અલ્લાહને આરાધવા વાળો અવડ નામો અલ્લાહ પકડ પાક પલ્લા હોવે કે રસુલ્લા કયામત કે યારો રખો યાદ દિલ में मोहम्मद का कलमा मुसलमान सारे इल्लल्लाह 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 पुकारो.